હેલો મિત્રો, હું છું એને માળી. મારી ચેનલનું નામ છે ફિઝિક્સ ફન મેજિક. મારી ચેનલનો લોગો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હું લઈને આવ્યો છું ધોરણ 10નું ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. મારા લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું મારા એક શેરથી શરૂઆત કરીશ. મિત્રો, સફળતા માટે સંઘર્ષ કરવો પડે છે. સફળતા માટે સંઘર્ષ કરવો પડે છે અને નસીબ તો સટ્ટામાં અને અકસ્માતમાં જ કામ આવે છે. એટલે આપણે આ જે અગત્યનું ચેપ્ટર છે ને, તો આપણે બહુ મસ્ત રીતે અભ્યાસ કરી અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યુત પ્રવાહની જે ચુંબકીય અસરો છે, આમ જોવા જઈએ તો વિદ્યુત અને ચુંબક બે અલગ અલગ શબ્દો નથી લાગતા, પરંતુ વિદ્યુત પ્રવાહની ચુંબક જેવી વર્તે છે એ કઈ રીતે કહી શકીએ? વિદ્યુત પ્રવાહ કઈ રીતે ચુંબક તરીકે વર્તે છે એ આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે, પરંતુ આ ધોરણમાં આપણે વધારે ડીપમાં અભ્યાસ કરશું. અને મિત્રો, ટોટલી મારા આ જે ચેનલ છે એમાં ફિઝિક્સના જે કન્ટેન્ટ છે ને, થિયરિકલ બહુ ઓછા, પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન છે. જો વિદ્યાર્થી પ્રેક્ટિકલી સમજે છે ને, તો એ સમજ્યા પછી એ થિયરિકલી ઓટોમેટિક આવડી જાય છે અને પ્રેક્ટિકલી સમજેલું કામ આવે છે. ફક્ત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને એના જવાબ આપીને માર્ક્સ મેળવીને જીવનમાં સફળતા નથી મળતી. એના માટે આપણે પ્રેક્ટિકલી જોવું પડે. પ્રેક્ટિકલી અભ્યાસ હશે તો આપણે ગમે ત્યારે કોઈ જગ્યાએ જઈશું તો એનો ઉપયોગ કરી શકશું. એટલે આપણે સ્કિલ ડેવલપ કરીએ, પ્રેક્ટિકલી કરીએ, અને એ રીતે આપણે સંપૂર્ણ ચેપ્ટર છે, સંપૂર્ણ જે ફિઝિક્સ છે એ રીતનો આપણે પ્રયત્ન કરશું. તો મેં મારી લેબમાં એક પ્રેક્ટિકલ બનાવ્યો છે. એક વિદ્યુત પ્રવાહ ધારિત તોબાનું તાર, કે જે કોપરના તાર છે એના ટર્ન્સ કર્યા છે, આંટા વાળી અને એક મોટી કોઇલ બનાવી છે, અને એ વિદ્યુત પ્રવાહ ધારિત કરવામાં આવે. એટલે આજે જ કોઇલની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આપશું, વિદ્યુત સપ્લાય આપશું, તો આ કોઇલ ચુંબક તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છે તે આપણે એક્સપેરિમેન્ટથી જોઈશું. અને બીજું કે જ્યારે આપણને કંપાસ, કે જે હોકાયંત્ર તો બધાએ આપણે જોયો જ હશે, કે હોકાયંત્રની સોય શાની બનેલી હોય? તો ચુંબકની. આપણે કહીએ છીએ કે હોકાયંત્રની અંદર ચુંબકીય સોય હોય છે. આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એનાથી આધારે નક્કી થાય છે, એ આપણને ખબર જ છે. તો જો મિત્રો, આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે એની અંદર આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશું તો એ વિદ્યુત ભારિત તાર એ ચુંબક તરીકે વર્તે છે. અને એની નજીક જ્યારે આપણે હોકાયંત્ર લાવશું, કંપાસને લાવશું, તો એ અંદરની સોય છે એ ડિફ્લેક્શન થશે. તો આ બંને પ્રેક્ટિકલ આપણે એક્સપેરિમેન્ટ એક્ઝેક્ટ કરીને જોઈએ. ચલો મિત્રો, આ છે વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ. હવે આને આપણે કોઇલની અંદર સપ્લાય આપવાનો છે, અને આ જે છે એ કોર તરીકે મેં એનો ઉપયોગ માટે લીધો છે, જે લોખંડી બનેલી છે. તો જો આપણે એક્સપેરિમેન્ટમાં જોઈએ, પ્રયોગ કરીએ, તો શું અસર જોવા મળે છે આપણે એનો અભ્યાસ કરીએ. કે જે કોઇલ છે, કોઇલની અંદર હું સપ્લાય આપું છું, શું ડિફ્લેક્શન આપણને જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરીએ. હા, જો ફરી આપણે પ્રેક્ટિકલ કરીએ. આ જે કોર છે, જ્યારે હું સપ્લાય આપું છું ત્યારે આ કોઇલ એ કોરને ખેંચી લે છે. અને બીજું એક આપણે જોઈએ તો આ જે કંપાસ છે, આ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે, કોઇલ જોડે હું રાખું છું ત્યારે એ વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ એ ચુંબક તરીકે કામ કરે છે. અને જો મિત્રો, ચુંબક તરીકે કામ કરે તો ચુંબકીય સોયનું ડિફ્લેક્શન થવું જોઈએ. થાય છે કે નહીં એ આપણે ચલો જોઈએ. હા, ઓકે, આપણે ચુંબકીય સોયનું ડિફ્લેક્શન જોવા મળ્યું. આપણે એક જોરદાર પ્રેક્ટિકલ કર્યો કે વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે એને જ્યારે સપ્લાય આપીએ છીએ તો અંદરની કોર જે છે એ ખેંચાઈ જાય છે. શું થયું? બસ આ જ છે કે જ્યારે તમે વિદ્યુત પ્રવાહ ધારિત કોઇલ છે એને ત્યારે તમે સપ્લાય આપો છો તો એ કોઇલ ચુંબક તરીકે કામ કરે છે. બસ આ જ આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ ચુંબક તરીકે વર્તે છે એ જ આપણે અભ્યાસ કરવાનો હતો. અને આ જે આપણે આ રીતે એક્સપેરિમેન્ટ છે, તમારી બુકમાં નથી,
પરંતુ મેં મારી લેબમાં આપ વિદ્યાર્થીઓ માટે એક્ઝેક્ટ પ્રેક્ટિકલી સમજી શકે, જાણી શકે એટલા માટે આ બનાવ્યો છે. અને જોયું આપણે આગળ કે વિદ્યુત પ્રવાહ તારિત જે કોઇલ છે એની જોડે આપણે કંપાસને લાવીએ છીએ ત્યારે એ કોઇલની અંદર ચુંબકીય સોયનું ડિફ્લેક્શન જોવા મળે છે. એ સોયનું કોણાવર્તન થાય છે, એટલે આપણે કહી શકીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ ચુંબક તરીકે વર્તે છે. અને મિત્રો આપણે એકદમ યાદ રહી ગયું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ ચુંબક તરીકે વર્તે છે. હવે મિત્રો હવે આપણે વધારે જોઈએ તો આપણને શું જોવા મળ્યું? સોયનું કોણાવર્તન. પણ આ સૌપ્રથમ કોને ખબર પડી, કોણે શોધ્યું? તો હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે 1820માં એક આકસ્મિક રીતે એમણે જે કોઇલ જોડે એક કંપાસને લાવવામાં આવ્યો અને કોઇલનું ડિફ્લેક્શન જોવા મળ્યું. એટલે એમણે સાબિત કર્યું કે વિદ્યુત અને ચુંબક એકબીજા સાથે સંકળાયેલા છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો આપણે હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેટ કે જે આપણને મોટી શોધ કરીને આપી, મોટું એક સંશોધન કરીને આપ્યું કે વિદ્યુત પ્રવાહ તારિત તાર જે છે એ ચુંબક તરીકે કામ કરે છે. હવે મિત્રો અગાઉ આપણે બાકીના જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ સંપૂર્ણ મારો પાર્ટ 2 વિડીયો છે, એની અંદર આપણે અભ્યાસ કરશું. હવે જુઓ કે આપણે થોડાક MCQ જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહ હંમેશા ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. તો શું ઉત્પન્ન કરે? વિદ્યુત પ્રવાહ આપણને આગળના એક્સપેરિમેન્ટમાં જોઈ લીધું, આ એકદમ ઇઝી થઈ ગયું કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને બીજું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌ પ્રથમ કોને શોધી? તો આ તો આપણે જોઈ લીધું કે જે કંપાસનું ડિફ્લેક્શન થાય છે વિદ્યુત પ્રવાહ તારની નજીક જ્યારે આપણે કંપાસને લાવીએ છીએ તો ત્યારે આ ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે શોધ્યું. અને મિત્રો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિકલી બહુ જોરદાર સમજવા માટે પ્રયત્ન કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય.